નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે 1 સુધી ટી આલેખ આધારિત દાખલાઓ વિશે અભ્યાસ કરીશું. દાખલા નંબર 1. આપેલ x વિરુદ્ધ t આલેખ માટે પદાર્થનો વેગ શોધો. આલેખની શરૂઆત ક્યાંથી થાય છે? ઉગમ બિંદુથી અને સમય t કયા એકમમાં છે? સેકન્ડમાં. અંતર કયા એકમમાં છે? મીટરમાં. અને 5 સેકન્ડે કાપેલ અંતર કેટલું છે? 10 મીટર. આથી x વિરુદ્ધ t આલેખનો ઢાળ કઈ રાશિ દર્શાવશે? તો કે વેગ. તેથી વેગ v બરાબર ઢાળ m બરાબર x2 - x1 છેદમાં t2 - t1. અહીં t1 બરાબર 0 સેકન્ડ, તો x1 બરાબર કેટલા થશે? 0 મીટર. અને t2 બરાબર 5 સેકન્ડ, તો x2 બરાબર કેટલા લખશો આપણે? 10 મીટર. કારણ કે 5 સેકન્ડે કાપેલ અંતર કેટલું છે? 10 મીટર. તેથી વેગ v બરાબર 10 મીટર - 0 મીટર છેદમાં 5 સેકન્ડ - 0 સેકન્ડ. તેથી v બરાબર 10/5 મીટર પર સેકન્ડ બરાબર 2 મીટર પર સેકન્ડ. દાખલા નંબર 2. કોઈ પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે, તો OA અને AB સમયગાળામાં મળતા સરેરાશ વેગનો ગુણોત્તર શોધો. હવે આલેખ બે ભાગમાં વહેંચાયેલો છે. એક તો O થી A, એની માટે ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. તેથી θ1 બરાબર 60 ડિગ્રી. અને A થી B માટે ખૂણો કેટલો આપેલો છે? તો કે θ2 બરાબર 30 ડિગ્રી. આલેખ એનો છે x વિરુદ્ધ t આલેખ નો ઢાળ સરેરાશ વેગ નું મૂલ્ય આપે છે. તેથી ઢાળ m બરાબર સરેરાશ વેગ v બરાબર tan θ. તેથી v1/v2 બરાબર tan θ1/tan θ2. આ જે ભાગ છે OA, આ ભાગનો વેગ v1 અને AB ભાગમાં આપણે વેગ કેટલો લેશો? v2. તેથી θ1 કેટલો થશે? 60, θ2 થશે 30 બરાબર tan 60/tan 30. તેથી v1/v2 tan 60 ની કિંમત કેટલી થશે? √3. અને tan 30 ની કિંમત 1/√3. છેદનો છેદ જશે અંશમાં. √3 × √3 બરાબર 3/1. તેથી ગુણોત્તર v1/v2 બરાબર 3/1. દાખલા નંબર 3. આપેલ આલેખમાં બિંદુ A, B અને C પાસે કણનો પ્રવેગ શોધો. આલેખ શેનો છે? અંતર વિરુદ્ધ સમય. અંતર વિરુદ્ધ સમય આલેખ માટે ઢાળ કઈ રાશિ આપશે? ઢાળ દર્શાવશે વેગ. જ્યારે આલેખની વક્રતા શું દર્શાવશે? પ્રવેગ. આપણે ગણતરી શેની કરવાની છે? પ્રવેગની. એટલે ત્રણેય બિંદુ પાસેની વક્રતા જોવી પડશે. હવે એ બિંદુ પાસે વક્રતા
એ બિંદુ પાસે વક્રતા ધ્યાનમાં લઈ તો વક્રતા કઈ તરફ મળે છે? નીચે તરફ. એ બિંદુ વક્રતા નીચે તરફ હશે તો પ્રવેગ કેવો મળશે? ઋણ. તો a less than 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર મતલબમાં પ્રવેગ કેવો થશે? ઋણ. જ્યારે બી બિંદુ પાસે વક્રતા ધ્યાનમાં લેવામાં આવે તો વક્રતા કઈ તરફ મળે છે? ઉપરની તરફ. બી બિંદુ વક્રતા ઉપર તરફ. વક્રતા જો ઉપર તરફ મળે તો કોણનો પ્રવેગ કેવો મળશે? ધન. તેથી a greater than 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ થશે ધન. જ્યારે સી બિંદુ પાસે કોઈ પણ પ્રકારની વક્રતા છે નહીં. આલેખ કેવો છે? સુરેખ. તેથી બિંદુ સી પાસે આલેખ કેવો છે? સુરેખ. સુરેખ આલેખ માટે પ્રવેગ a બરાબર કેટલા થશે? 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ એ બિંદુ પાસે પ્રવેગ કેવો છે? ઋણ. બી બિંદુ પાસે પ્રવેગ કેવો છે? ધન. જ્યારે સી બિંદુ પાસે પ્રવેગ કેટલો છે? 0. દાખલા નંબર 4. આલેખમાં બિંદુ P, Q અને R પાસે વેગના ચિહ્ન જણાવો. એટલે કે ધન, ઋણ કે 0. વેગ ધન હશે, ઋણ હશે કે 0 તે આપણે મેળવવાનું છે. પહેલા Q બિંદુથી શરૂઆત કરશું આપણે. બિંદુ P. હવે બિંદુ P. હવે આલેખ શેનો છે? x વિરુદ્ધ t આલેખ. વેગની ગણતરી કરવા માટે શેની જરૂર પડશે? તો કે ઢાળ. ઢાળ કઈ રાશિ આપશે? વેગ. x વિરુદ્ધ t આલેખનો ઢાળ વેગ દર્શાવે છે. અને આ ગતિ કયા પ્રકારની છે? અનિયમિત. અનિયમિત ગતિ માટે આપણે શેની જરૂર પડશે? સ્પર્શકની. કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે, સ્પર્શકની દિશા શું દર્શાવશે? વેગની દિશા. સ્પર્શકનું મૂલ્ય દર્શાવશે વેગનું મૂલ્ય. હવે એ બિંદુ પાસે સ્પર્શક, એ બિંદુ પાસે તો આલેખ સુરેખ જ છે એટલે ત્યાં સ્પર્શક દોરશું તો સ્પર્શક કઈ તરફ જાય છે? ઉપર તરફ. એટલે આ બાજુ જતા સમય વધે, ઉપર જઈ તો અંતર વધે. સમય સાથે અંતરમાં શું થાય છે? વધારો. બિંદુ P પાસે સમય સાથે અંતર વધે. સમય સાથે અંતર વધતું હોય તો તે કિસ્સામાં વેગ કેવો મળશે? ધન. એટલે P બિંદુ પાસેનો વેગ કેવો થશે? પ્લસ. બિંદુ Q. હવે Q બિંદુ પાસે આલેખ સુરેખ જ છે અને એને સમાંતર છે સમયની અક્ષ T ને સમાંતર. સમયની અક્ષને સમાંતર. સમયની અક્ષને સમાંતર હોવાથી સમય સાથે અંતર કેવું રહેશે? સમય સાથે અંતર રહેશે અચળ. કારણ કે સમય વધે છે, અંતર બદલાતું નથી. અંતર બદલાતું નથી એનો મતલબ કે કણ કઈ સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં. આ કિસ્સામાં વેગ કેટલો થશે? 0. હવે બિંદુ R પાસે કણ કઈ તરફ ગતિ કરતો હશે? નીચે તરફ. એટલે સ્પર્શક દોરવામાં આવશે તો સ્પર્શક કઈ તરફ મળશે? નીચે તરફ. આ તરફ જઈ તો સમય વધે, નીચે જઈ તો x ઘટે. મતલબમાં R પાસે સમય સાથે અંતર ઘટે છે. તેથી સમય વધે, અંતર ઘટે તો વેગ કેવો મળશે આપણને? ઋણ. આમ બિંદુ P પાસેનો વેગ ધન છે. Q પાસેનો વેગ કેટલો છે? 0. અને R પાસેનો વેગ કેવો છે? ઋણ.
દાખલા નંબર 5 આલેખમાં દર્શાવેલ બિંદુઓ પૈકી કયા બિંદુ પાસે કણનો વેગ મહત્તમ હશે? કોની સાપેક્ષમાં જોવાનું છે? મૂલ્યની સાપેક્ષમાં, એટલે દિશા ધ્યાનમાં લેવાની જરૂર નથી. આલેખ એનો આપેલો છે x વિરુદ્ધ t આલેખ નો ઢાળ આપણને શું આપશે? વેગનું મૂલ્ય. ને જ્યારે ગતિ કયા પ્રકારની હોય? અનિયમિત ગતિ માટે વેગનું મૂલ્ય મેળવવા માટે શેની જરૂર પડશે? સ્પર્શકની. તો ત્રણેય બિંદુ માટે સ્પર્શક દોરીએ. આ બિંદુનો સ્પર્શક, y પાસેનો સ્પર્શક અને z પાસેનો સ્પર્શક. તો ત્રણ સ્પર્શકો, x પાસેનો વેગ કઈ આપણે vx, y પાસેનો વેગ vy અને z પાસેનો વેગ vz. આલેખ પરથી જોઈ શકાય છે સૌથી વધુ ઢાળ કોનો છે? તો કે z પાસે. સૌથી ઓછો ઢાળ કયા બિંદુ પાસે છે? તો કે y પાસે. હા, z પાસેનો વેગ કેવો થશે? મહત્તમ. જ્યારે y પાસેનો વેગ vy કેવો થશે? ન્યૂનતમ. તેથી આપણે વેગ વચ્ચેનો સંબંધ લખવો હોય તો બધા કરતા મહત્તમ વેગ કયો છે? vz. એના કરતા ઓછો વેગ કયો થશે? vx. અને તેના કરતા ઓછો વેગ કયો થશે? vy. vy ની કિંમત લગભગ તો કેટલી થશે? 0, કારણ કે આલેખ સમય x ને કેવો છે? સમાંતર. સમય x ને સમાંતર આલેખ હોવાથી એ બિંદુ પાસેનો વેગ કેટલો થશે? 0. જ્યારે x પાસેના વેગની દિશા ધ્યાનમાં લેવામાં આવે તો સમય સાથે અંતરમાં વધારો થાય છે. તે વેગ કેવો છે? ધન. અને z પાસે તો કે સમય સાથે અંતરમાં શું થાય છે? ઘટાડો. એટલે z પાસેનો વેગ કેવો હશે? ઋણ. પણ આપણે તો મૂલ્યની દ્રષ્ટિએ તપાસ કરવાની હોવાથી z પાસેનો વેગ મહત્તમ અને y પાસેનો વેગ ન્યૂનતમ. દાખલા નંબર 6 x વિરુદ્ધ t આલેખમાં કયા બિંદુ પાસે પ્રવેગ મહત્તમ થશે? આલેખ શેનો છે? x વિરુદ્ધ t આલેખમાં પ્રવેગ મેળવવા માટે આપણે શેની જરૂર પડશે? તો કે x વિરુદ્ધ t આલેખની વક્રતા. હવે ટોટલ પોઈન્ટ કેટલા છે? a, b અને c. હવે જ્યાં વક્રતા વધુ ત્યાં પ્રવેગ વધુ, વક્રતા ઓછી ત્યાં પ્રવેગ કેવો મળશે આપણને? ઓછો. હવે તો ત્રણેય બિંદુ પાસે વક્રતા ધ્યાનમાં લેવામાં આવે. એ બિંદુ પાસેની વક્રતા કઈ તરફ છે? નીચે તરફ. એટલે કે એનો પ્રવેગ કેવો હશે? ઋણ. b પાસેની વક્રતા કઈ તરફ છે? ઉપરની તરફ. તો તે બિંદુ પાસેનો પ્રવેગ કેવો હશે? ધન. જ્યારે c બિંદુ પાસેની વક્રતા કઈ તરફ છે? નીચે તરફ. વક્રતા નીચે તરફ એટલે પ્રવેગ કેવો મળશે? ઋણ. આપણને નિશાની પૂછેલી નથી. આપણે તો કયા બિંદુ પાસે પ્રવેગ મહત્તમ હશે? પ્રવેગ મહત્તમ એટલે કે કયા બિંદુ પાસેની વક્રતા સૌથી વધારે છે? તો આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે c બિંદુ પાસેની વક્રતા બધા કરતા કેવી છે? વધારે. એટલે c બિંદુ પાસે પ્રવેગ કેવો થશે? મહત્તમ. જ્યારે a પાસેની વક્રતા કેવી છે? બધા કરતા ઓછી. વક્રતા ઓછી, તો એના કારણે આપણને પ્રવેગ કેવો મળશે? ઓછો. નિશાની પ્રમાણે ધ્યાનમાં લેવા જઈએ તો a અને c પાસેનો પ્રવેગ, a પાસે પ્રવેગ કેવો છે? ઋણ. b પાસે પ્રવેગ કેવો છે? ધન. અને c પાસે પ્રવેગ કેવો છે? ઋણ. પણ મહત્તમ પ્રવેગ કયો બિંદુ ધરાવે છે? c બિંદુ. કારણ કે ત્યાંની વક્રતા કેવી છે? વધારે.
નીચે દર્શાવેલ x વિરુદ્ધ t આલેખમાં કણની ગતિ વિશે શું કહી શકાય? આલેખ બે ભાગમાં છે. એક આલેખ તો પેલા શેનો છે? અંતર વિરુદ્ધ સમય. અંતર વિરુદ્ધ સમય x વિરુદ્ધ t આલેખ માટે ઢાળ કઈ રાશિ દર્શાવશે? વેગ. જ્યારે વક્રતા કઈ રાશિ દર્શાવશે? પ્રવેગ. બે ભાગમાં છે. એક તો O થી AO ને બીજો ભાગ છે O થી B. AO ભાગમાં આલેખ કેવો છે? સુરેખ અને એ સમયની અક્ષને સમાંતર. સમયની અક્ષને સમાંતર આલેખ હોવાથી તેની માટે x કેવો થઈ જશે? અચળ. x અચળ હોવાથી તેનો વેગ કેટલો થશે? 0. કારણ કે સમય સાથે અંતર બદલાતું નથી. મતલબમાં આ ભાગમાં કણ કેવો છે? સ્થિર. એટલે આ ગતિ માટે કહી શકીએ કણ સ્થિર સ્થિતિમાં છે. જ્યારે હવે O થી B લઈ જવામાં આવે તો સમય સાથે અંતરમાં શું થાય છે? વધારો. સમય વધે છે ને અંતરે વધારે છે, પણ આ વધારો કેવો છે? વધારો અનિયમિત છે. અનિયમિત વધારો હોવાથી કણ કેવી ગતિ કરતો હશે? પ્રવેગી. એટલે કે હવે વક્રતા જોવી પડશે. વક્રતા કઈ તરફ? ઉપર તરફ હશે તો પ્રવેગ ધન, નીચે તરફ હશે તો પ્રવેગ ઋણ. આલેખમાં જોઈ શકીએ છીએ કે વક્રતા કઈ તરફ છે? ઉપરની તરફ. વક્રતા ઉપર હોય તો આ કિસ્સામાં આપણે પ્રવેગ a greater than 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ પ્રવેગ કેવો છે? ધન. આમ AO ભાગમાં કણ કેવો છે? સ્થિર. જ્યારે O થી B દરમિયાન કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે.